કચ્છના નાના રણની જૈવિક વિવિધતાને નર્મદા કેનાલના પાણીથી ખતરો ઊભો થયો છે. જો નર્મદાનું પાણી નાના રણમાં જતો અટકાવવામાં નહીં આવે તો કચ્છનું નાનું રણ ઘુડખડ અભયારણ્યને બદલે પક્ષી અભયારણ્ય બની જશે. હાલ કચ્છના નાના રણમાં નર્મદાના પાણીથી થતા વેડફાટને લઈને રણની ઇકોસિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે. થોડા સમય અગાઉ સ્થળાંતર કરતા પ્રાણી પ્રજાતિઓના સંરક્ષણ અંગેની વૈશ્વિક પરિષદ જર્મની ખાતે યોજાઈ હતી, જેમાં ઘુડખરના બચાવ અને સંવર્ધન મુદ્દે પ્રથમ રેન્જ સ્ટેટ મીટિંગ યોજાઈ હતી. જેમાં આ સિમ્પોઝિયમમાં ગુજરાત તરફથી વન વિભાગના 2 સિનિયર અધિકારીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સિમ્પોઝિયમમાં કચ્છના નાના રણ અને ઘુડખર અભયારણ્ય સામે ઊભા થયેલા ભયસ્થાનો અંગે ચર્ચા કરી હતી. છેલ્લા થોડાક વર્ષોમાં ચોમાસા પછીના સમયગાળા દરમિયાન નાના રણમાં જતું નર્મદા કેનાલનું પાણી રણની જૈવિક વિવિધતા અને ઘુડખરને મોટા પાયે નુકસાન કરતું હોવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. મીટિંગને અંતે બહાર પાડેલા દસ્તાવેજોમાં આ બાબતોને ઉલ્લેખ કરી ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ રિપોર્ટમાં ટાંકવામાં આવેલા મુદ્દાઓમાં કેનાલનું પાણી કચ્છના નાના રણમાં છોડવાના કારણે ગાંડો બાવળ, લાલટેના જેવી આક્રમક પ્રજાતિની વનસ્પતિના રણમાં પ્રવેશવાને વેગ આપે છે, જેથી ઘુડખર અને અન્ય વન્યજીવોને ખોરાક મળતો નથી અને ખોરાકની શોધમાં તે રણની કાંધીની બહારના વિસ્તારો ઓળંગી બહાર વસવાટ કરવા મજબૂર બન્યા છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.